જય જવાન જય કિસાન ખેડૂત મિત્ર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવની માહિતી લઈને આવ્યા છીએ, જેમાં અનાજ વર્ગ, કઠોળ વર્ગ, તેલીબિયા વર્ગ, શાકભાજી વર્ગ એવા તમામ પાકના ભાવની માહિતીને લઈને આવ્યા છીએ. જે ખેડૂત મિત્ર આ ભાવની માહિતી જે તારીખ 21/3/2026ની રહેવાની છે. તો ખેડૂત મિત્ર આપણે વિડીયોની અંદર આગળ વધતા પહેલાં આપણે વાત કરી લઈએ કે ખેડૂત મિત્ર આપણી આ ખેડૂત સાથી ચેનલમાં રોજે રોજ આવા જ અવનવા ભાવની માહિતી, દરેક પ્રકારના માર્કેટિંગ યાર્ડના ભાવની માહિતી, સબસિડીના ફોર્મની માહિતી, ઓનલાઈન અરજી સબસિડી માટે કઈ રીતે કરવી તેવા તમામ વિડીયોની માહિતી આપણે આ ખેડૂત સાથી ચેનલની અંદર લઈને આવતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્ર આપણી આ ખેડૂત સાથી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. નીચે લાઇક બટન હશે ત્યાં અત્યારે લાઇક કરી દો. તમને કોઈ જેવો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટની અંદર જરૂર જણાવજો. હવે ખેડૂત મિત્ર આપણે આગળ ભાવની વાત કરીએ. ખેડૂત મિત્ર આ ભાવની માહિતી રાજકોટ માર્કેટ યાર્ડના ભાવની માહિતી રહેવાની છે, જે તારીખ 21/3/2026ની રહેવાની છે. જેમાં વાત કરીએ તો કે કપાસ બીટી કે જેનો ભાવ 1410 રૂપિયાથી લઈને 1647 રૂપિયા સુધીનો ભાવ છે, જે પ્રતિ મણ ભાવ રહેવાનો છે, એટલે કે 20 કિલોનો ભાવ રહેવાનો છે, જે અત્યારે વાત કરી રહ્યા છીએ. આગળ વાત કરીએ તો કે ખેડૂત મિત્ર જુવાર સફેદ જે 980 રૂપિયાથી લઈને 1034 રૂપિયા સુધીનો ભાવ છે. જુવાર પીળી જેનો ભાવ 450 રૂપિયાથી લઈને 510 રૂપિયા સુધીનો છે. બાજરી 25 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો ભાવ છે. ચણા પીળાની વાત કરીએ તો કે 920 રૂપિયાથી લઈને 1050 રૂપિયા સુધીનો ભાવ છે. ચણા સફેદની વાત કરીએ તો કે જેને આપણે છોલે ચણા તરીકે પણ ઓળખીએ છીએ, જેના ભાવની વાત કરીએ તો કે 1110 રૂપિયાથી લઈને 1730 રૂપિયા સુધીનો ભાવ છે. અડદની વાત કરીએ તો કે 900 રૂપિયાથી લઈને 1780 રૂપિયા સુધીનો ભાવ છે. મગની વાત કરીએ તો કે 800 રૂપિયાથી લઈને 1770 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. વાલ દેશીની વાત કરીએ તો કે 550 રૂપિયાથી લઈને 986 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. વટાણાની વાત કરીએ તો કે 840 રૂપિયાથી લઈને 1151 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. કળસીની વાત કરીએ તો કે 350 રૂપિયાથી લઈને 575 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. રાજમાની વાત કરીએ તો કે 10100 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. વરિયાળીની વાત કરીએ તો કે 1000 રૂપિયાથી લઈને 1851 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. જીરુની વાત કરીએ તો કે 3400 રૂપિયાથી લઈને 4300 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. રાયની વાત કરીએ તો કે 1070 રૂપિયાથી લઈને 1270 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. એરંડાની વાત કરીએ તો કે 1035 રૂપિયાથી લઈને 1035 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. કોલંજીની વાત કરીએ તો કે 2150 રૂપિયાથી લઈને 3250 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. રાયડાની વાત કરીએ તો કે 1020 રૂપિયાથી લઈને 1171 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. ખેડૂત મિત્ર હવે આપણે આગળ ભાવની વાત કરીએ. આગળ ભાવની વાત કરીએ તો કે સિંગદાણાનો ભાવ 1535 રૂપિયાથી લઈને 2098 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. મગફળી જાડીની વાત કરીએ તો કે 1075 રૂપિયાથી લઈને 1570 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. મગફળી ઝીણીની વાત કરીએ તો કે 1011 રૂપિયાથી લઈને 1504 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. આગળ વાત કરીએ તો કે તલનો ભાવ 1500 રૂપિયાથી લઈને 2180 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. સૂરજમુખીની વાત કરીએ તો કે 650 રૂપિયાથી લઈને 999 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. લસણની વાત કરીએ તો કે 850થી લઈને 1450 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. સોયાબીનની વાત કરીએ તો કે 800 રૂપિયાથી લઈને 1030 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. કાળા તલની વાત કરીએ તો કે 2500 રૂપિયાથી લઈને 4100 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. ખેડૂત મિત્ર આપણે જે અત્યાર સુધી વાત કરી તે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવની માહિતી હતી, જે તારીખ 21/3/2026ની હતી, જેની અંદર કઠોળ વર્ગ, અનાજ વર્ગ, રોકડિયા પાકની વગેરે તમામ પાકની ભાવની માહિતીની આપણે વાત કરીએ. હવે ખેડૂત મિત્ર આપણે આગળ વાત કરીએ તો કે રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવની માહિતીની વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્ર જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અત્યારે જ આપણે આ વિડીયોને લાઇક કરો અને આપણી આ ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી આવતીકાલે પણ કંઈક નવા જ માર્કેટિંગ યાર્ડના ભાવની માહિતી તમને મળતી રહે. ચલો ખેડૂત મિત્ર હવે આપણે શાકભાજીના ભાવની વાત કરીએ. શાકભાજીની અંદર વાત કરીએ તો કે કાચી કેરી કે જેનો ભાવ 728 રૂપિયાથી લઈને 1048 રૂપિયા સુધીનો ભાવ છે. લીંબુની વાત કરીએ તો કે 1327 રૂપિયાથી લઈને 2632 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. સાકર ટેટીની વાત કરીએ તો કે એટલે કે ટેટીની વાત કરીએ તો કે 154 રૂપિયાથી લઈને 311 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. લસણ લીલુંની વાત કરીએ તો કે
રૂપિયાથી લઈને 411 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. પાપડીની વાત કરીએ તો કે 93 રૂપિયાથી લઈને 184 રૂપિયા સુધીનો ભાવ છે. બટેટાની વાત કરીએ તો કે 71 રૂપિયાથી લઈને 244 રૂપિયા સુધીનો ભાવ છે. ડુંગળી સૂકીની વાત કરીએ તો કે 53 રૂપિયાથી લઈને 236 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. ટામેટાની વાત કરીએ તો કે 89 રૂપિયાથી લઈને 208 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. સુરણની વાત કરીએ તો કે 870 રૂપિયાથી લઈને 1026 રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે. ખેડૂત મિત્ર, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી આ વિડીયોની નીચે અત્યારે જે એક લાઇકનું બટન હશે તેને અત્યારે ટચ કરી દો અને આપણી આ ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવતીકાલે તમને ભાવની માહિતી મળતી રહે. ખેડૂત મિત્ર, આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જલ્દીથી આપણી ચેનલની ઉપર 4000 લોકોનો પરિવાર પૂર્ણ થવાનો છે. તો ખેડૂત મિત્રો, ખૂબ ખૂબ તમારો ધન્યવાદ.